વિગતવાર સમાચારોની વાત કરીએ તો અમદાવાદમાં હિંસક વિરોધ અંગે હવે એફએસએલ આવી છે મેદાને। એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। ઘટના અંગે નિષ્પક્ષ તપાસ માટે એફએસએલની ટીમની મદદ લેવામાં આવી છે। કોંગ્રેસ ભવન ખાતે થયેલ પથ્થરમારાની તપાસ માટે સ્થળ પર એફએસએલની ટીમ પહોંચી ગઈ છે। સમગ્ર ઘટનાની પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે। વિરોધ પ્રદર્શનમાં પથ્થર ક્યાંથી આવ્યા તેની પણ તપાસ કરવામાં આવશે। આ ઘટના અંગે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે। એફએસએલની ટીમ કોંગ્રેસ ભવન ખાતે તપાસ હાથ ધરી અને હવે તપાસ કરવામાં આવી રહી છે। સમગ્ર ઘટનાને પોલીસે તલસ્પર્શી તપાસ શરૂ કરી છે। તો આજ મુદ્દે વધુ જાણકારી માટે સંવાદદાતા આશુતોષ જોડાયા છે। આશુતોષ, શું વધુ વિગત? હજી વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીના હિન્દુઓના નિવેદન બાદ જે છે તે મામલો બીચ્યો હતો ને ગતરોજ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ જે છે તે આમને સામને આવી ગયા હતા અને પથ્થરમારાની ઘટના જે છે તે બની હતી અને તેને જ કારણે હવે પોલીસ જે છે તે એક્શન મોડમાં આવી છે અને હવે એફએસએલની ટીમ પણ જે છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ જે છે તે સ્થાનિક પોલીસ કરી રહી છે। કોંગ્રેસ ભવન જે છે તેમના બહાર જે છે એફએસએલની ટીમ પહોંચી હતી અને તમામ જે છે તે જાણકારી મેળવી રહી છે કારણ કે સીસીટીવી આસપાસ લગાવેલા છે કે તેની પણ તેઓ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે અને પથ્થર સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આટલા મોટા પ્રમાણમાં પથ્થર આવ્યા ક્યાંથી તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। ત્યારે તેની પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને હાલ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા કહી શકાય કે એફઆઈઆર કરવામાં આવી છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા ફક્ત અરજી જે છે તે કરીને સંતોષ માન્યો છે। ત્યારે આગામી સમયમાં કોની સામે કયા પ્રકારના પગલાં લેવાય છે તે જોવું। જી આશુતોષ, માહિતી બદલ આપનો આભાર।